નમસ્કાર દર્શક મિત્રો, અમારા વીકલી વિશેષ કાર્યક્રમમાં હું હિતવી આપ સૌનું સ્વાગત કરું છું। આજે અમે એક વિશેષ અને રસપ્રદ વિષય સાથે તમારી સમક્ષ રજૂ થયા છે। આજે આપણે વાત કરીશું મુસાફરની મુસાફરી વિશે। લોકડાઉન પછીનો સમયગાળો કેવો હશે તેની કદાચ આપણે કલ્પના કરી લઈશું, પરંતુ એને આપણા જીવનમાં ઉતારવી શું એટલી સરળ હશે ખરી? આવા ઘણા બધા સવાલો આપણા મગજમાં હશે, કારણ કે એક રીતે જોવા જઈએ તો આપણા બધાની રંગીન લાઈફ પર કોરોનાની બ્રેક વાગી ગઈ છે। લોકોની લાઈફ કેવી હશે? ઘરની બહાર નીકળો એટલે માસ્ક ફરજિયાત હશે। 20થી વધારે વ્યક્તિને ભેગા નહીં કરી શકો। અન્ય સ્થળે જતા પહેલા હાથ ધોવા અથવા સેનિટાઈઝર સાથે રાખવું। ફરવા જવાના સ્થળે અનેક કડક નિયમો આવશે। હોટલમાંથી દૂર અંતર રાખી પ્રવેશ અપાશે। પાર્ટી જેવા પ્રસંગોમાં કડક પાલન આવશે। સિનેમા હોલમાં સ્ક્રીનિંગ પછી જ એન્ટ્રી અપાશે। 30% જ દર્શકો હશે। પરિવાર કે મિત્રો સાથે જાઓ તો પણ અંદર દૂર જ બેસવાનું। દરેક શો બાદ આખું સિનેમાગૃહ સેનિટાઈઝ કરવામાં આવશે। માસ્ક પહેરવું ફરજિયાત રહેશે। ઓનલાઈન ટિકિટ ખરીદવાની રહેશે। હવાઈ મુસાફરી મુશ્કેલ બનશે। ફ્લાઇટના સમયથી 2 કલાક વહેલું પહોંચવાનું રહેશે। આરોગ્ય સેતુ એપમાં ગ્રીન સિગ્નલ નહીં મળે તો ભોજન કે નાસ્તો નહીં મળે, માત્ર પાણીની બોટલ જ મળશે। એન્ટ્રી પોઈન્ટ પર થર્મલ સ્ક્રીનિંગની વ્યવસ્થા। સોશિયલ ડિસ્ટન્સિંગ મુજબ અંદર પ્લાનિંગ હશે। સલૂન પાર્લરમાં કેવા હશે નિયમો? સલૂન ક્લિનિક જેવા લાગશે। ત્યાં કામ કરતા લોકોનો ડ્રેસ કોડ હશે। ગ્રાહકને સેનિટાઈઝરિંગ કર્યા પછી જ સલૂનમાં પ્રવેશ મળશે। ગ્રાહકોના વાળ કાપવા માટે પીપીઈ કિટ પહેરશે। 10 ખુરશી હશે તો 5 જ ગ્રાહકોને પ્રવેશ અપાશે। વાળ કટિંગ વખતે ગ્રાહકને ડિસ્પોઝેબલ કપડું અપાશે। કર્મચારીએ માસ્ક, ગ્લવ્સ પહેરવા ફરજિયાત રહેશે। હવે આવી રીતે થશે શોપિંગ। ઓનલાઈન શોપિંગનો ક્રેઝ વધશે। મનપસંદ કપડાના શોરૂમમાં ટ્રાયલ નહીં કરી શકે। એક સાથે લોકોને અંદર પ્રવેશ નહીં મળે। મોટા મોલમાં 20થી 25 વ્યક્તિઓને જ પ્રવેશ મળશે। માલિક અને કામદારોએ માસ્ક અને ગ્લવ્સ ફરજિયાત પહેરવા પડશે। અમુક અંતર રાખીને જ રહેવું પડશે। રેલવેમાં આવી હશે સિસ્ટમ। મોબાઈલમાં આરોગ્ય સેતુ ફરજિયાત। માસ્ક વગર નો એન્ટ્રી। શરદી, ઉધરસ, તાવ હશે તો રેલવેમાં એન્ટ્રી નહીં મળે। ટ્રેનમાં સ્ક્રીનિંગ માટે સમય કરતા વહેલું પહોંચવાનું રહેશે। મંદિરમાં કડક નિયમો બનશે। આરતી સમયે 25થી 30 લોકો હાજર રહી શકશે। ધાર્મિક પ્રસંગમાં ભોજન વ્યવસ્થા નહીં હોય। રોજ મંદિરને સેનિટાઈઝ કરવાનું રહેશે। મેળાવડા જેવા પ્રસંગોમાં એકમાત્ર 40થી 50 લોકોની મંજૂરી દ્વારા જ પ્રસંગો ઉજવી શકાશે। 22મી માર્ચ જનતા કર્ફ્યુથી લગાતાર લોકડાઉન ચાલી રહ્યું છે। 31મી મે લોકડાઉન 4 પૂર્ણ થયા બાદ લોકડાઉન 5 પણ અનેક નવા રંગરૂપમાં સામે આવ્યું। જ્યારે લોકડાઉન જશે ત્યારબાદ રંગીન લાઈફસ્ટાઈલ બદલાઈ જશે। હવેથી લોકો ઘરની બહાર નીકળતા જ બધું જ બદલાવા લાગશે। લોકો માટે પુરાને દિન અબ લौट કે નહીં આएंगे આવી લાઈફસ્ટાઈલ હશે। આવી લાઈફસ્ટાઈલ 2 વર્ષ સુધી રહેશે।
આવું જાણકારીએ જણાવ્યું હતું. કોરોનાનો કહેર હજી પણ ચાલુ જ છે. આ સમયગાળો અંદાજે 2 વર્ષ સુધીનો રહેવાનો છે. આ સમયગાળા દરમિયાન લોકોની જીવનશૈલી સાવ બદલાઈ જશે. મેળાવડા જેવા પ્રસંગોમાં હવે એક સપના સમાન બની જશે. આવનારા દિવસોમાં જ્યારે સંપૂર્ણ લોકડાઉન ઉઠાવી લેવામાં આવશે, ત્યારબાદ અનેક કડક નિયમો આવશે જેનું લોકોએ પાલન કરવું પડશે. આવનારા 2 વર્ષ સુધી લોકોને કોરોનાની વચ્ચે જ લાઈફ જીવતા શીખવું પડશે. આમ જોવા જોઈએ તો આપણે કદાચ એકવાર આ બધાની સાથે જીવતા શીખી જઈશું, પરંતુ આપણી સુવિધાઓનું ધ્યાન રાખનારી સંસ્થાઓ જેવી કે હોટલ્સ, ટ્રાવેલર્સ, રેસ્ટોરન્ટ મેનેજર, આ તમામ લોકો માટે આ પ્રકારની વ્યવસ્થા કરવી એ કદાચ ઘણી અઘરી બની જશે. આજે આપણે મુસાફરી વિશે જ જ્યારે વાત કરી રહ્યા છે ત્યારે એક વાત પર આપણું ધ્યાન કેન્દ્રિત કરવાનો અમે પ્રયત્ન કરી રહ્યા છે. આપણે જ્યારે એક શહેરમાંથી બીજા શહેર આપણા પરિવાર કે મિત્રો સાથે જઈશું તો આપણે તેમનાથી દૂર રહીને મુસાફરી કરવી પડશે. એક જ બસમાં, એક જ ટ્રેનમાં જતા હઈશું તો પણ દૂર બેસવું પડશે. શું આવી મુસાફરી આપણને આનંદ આપશે ખરા? આવા સવાલો આપણને પણ થતા હશે. આવો આ મામલે ટ્રાવેલર્સ શું કહી રહ્યા છે તેઓની પાસેથી જાણીએ. મિત્રો, મારું નામ સુનિલ ચાવલા છે અને હું રિવેરા ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનો પ્રોપરેટર છું ને અમારી ઓફિસ સેજી રોડ અમદાવાદ ખાતે આવેલી છે. છેલ્લા 20 વર્ષથી ટ્રાવેલ એન્ડ ટુરિઝમના ક્ષેત્ર સાથે સંકળાયેલો છું. અમારે ત્યાંથી વિવિધ પ્રકારના ઇન્ટરનેશનલ ડોમેસ્ટિક ટૂર પેકેજોનું આયોજન થાય છે. અમે કોર્પોરેટ ટિકિટિંગ સર્વિસ કરીએ છીએ, સ્ટુડન્ટ વિઝા અને સ્ટુડન્ટ ટ્રાવેલનું પણ કામ કરીએ છીએ. મિત્રો, છેલ્લા 6 મહિનાથી કોરોનાના કારણે ભારત દેશની પણ આખું વિશ્વ એમાં સપડાયેલું છે અને એમાંથી છૂટવા માટે મથી રહ્યું છે. બધા જ પ્રકારના બિઝનેસીસને એના કારણે ખરાબ અસર થઈ છે. ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ક્ષેત્ર સૌથી પહેલાં સપડાયું અને કદાચ સૌથી છેલ્લા એમાંથી ઉભરી શકશે એવું અમારા બધાનું માનવું છે. તમારું પણ કદાચ અનુભવ હશે જ કે અત્યારે બધી જ પ્રકારે લોકડાઉનના કારણે કોઈપણ પ્રકારનું ટ્રાવેલિંગ છેલ્લા 2 મહિનાથી થતું હતું નહીં અને હવે ધીરે ધીરે કરીને બધું ચાલુ થયું છે. ઇન્ટરનેશનલ ક્ષેત્ર હજી સુધી બંધ છે કેમ કે ઇન્ટરનેશનલ પરમિશન હજી આપણી ભારત સરકારે એરલાઇનોને આપી નથી કે અહીંયા ફ્લાય કરીને અહીંયા આવે. કેટલીક ફ્લાઇટો જ માત્ર ચાલી રહી છે એર ઇન્ડિયાની, બીજી બધી ફ્લાઇટો બંધ છે. આનું કારણ એ પણ છે કે આપણે ત્યાં ભારત દેશની અંદર ઇનબાઉન્ડ અને આઉટબાઉન્ડ પેસેન્જરોનો જે પોઈન્ટ છે જેમાં મુંબઈ, દિલ્હી, અમદાવાદ, ચેન્નઈ એ બધા ક્ષેત્રો જ્યાં બધા શહેરોની અંદર કોરોનાની બહુ જ ખરાબ અસર છે અને ત્યાં સૌથી વધારે સંક્રમિત મામલાઓ છે. એટલે ભારત સરકાર એના કારણે પણ ટ્રાવેલ એન્ડ ટુરિઝમની અંદર ઇન્ટરનેશનલ એરલાઇનોને પરમિશન આપી નથી, જેના કારણે બધા જ પ્રકારના અમારા મિત્રોને જે ટ્રાવેલ એન્ડ ટુરિઝમ સાથે સંકળાયેલા છે છેલ્લા 2 મહિનાથી તો કોઈ જ પ્રકારનો વ્યવસાય થયો નથી અને જે પણ કંઈ કામ થયું છે માત્ર પૂછપરછ જ થાય છે પણ કશી એક્ટિવિટી થતી નથી. કેટલાકને જે મોટી સંસ્થાઓ છે જેનો સ્ટાફ ઘણો મોટો છે એમને તો કેટલાકને સ્ટાફ છૂટો કરવાનો નોબત આવી છે, તેમજ સ્ટાફના પગારની અંદર ડિડક્શન આપવાનું થયું છે અને એ સિવાય પણ જે પ્રોજેક્શન હતું જે અને જે પ્રકારના ટાર્ગેટ હતા એ પ્રકારના બધા ટાર્ગેટો પર અસર થઈ છે. અધૂરામાં પૂરું ભારત સરકારે 20 લાખ કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કર્યું પણ અનફોર્ચ્યુનેટલી ટ્રાવેલ એન્ડ ટુરિઝમ માટે કોઈ પ્રકારનો હજી સુધી ઉલ્લેખ કર્યો નથી અને બધા જ અમે આશાવાન છીએ કદાચ કંઈક નવું આવી શકે. મિત્રો, આ સમય છે અમારા બધા માટે કે હવે અત્યારે 2 મહિના તો અમે એમને જ કાઢ્યા છે, પરંતુ એ 2 મહિનાની અંદર હું મારા મિત્રોને બધા ટ્રાવેલ એન્ડ ટુરિઝમવાળાને એક વાત કહીશ કે આ પીરિયડ એક સારો પીરિયડ હતો કે જે નવા ક્ષેત્રોનું લર્નિંગ થઈ શક્યું, નવું ડેટા મેનેજમેન્ટ અને નવા પ્રોજેક્શન આપણે નવેસરથી પ્લાનિંગ કરીએ. જ્યારે આ ક્ષેત્ર ચાલુ થશે ત્યારે ખરેખર ખૂબ જ સારું કરશે. ટ્રાવેલ એન્ડ ટુરિઝમ માટે આ પહેલો સમય નથી કે આવા ચેલેન્જીસ આવ્યા હોય. ભૂતકાળની અંદર પણ નેચરલ કેલામિટીઝ ઘણી જગ્યાએ આવે છે અને કેટલીક વખતે અસર થાય છે ટ્રાવેલ એન્ડ ટુરિઝમને, પણ પાછું બેઠું પણ એટલું ઝડપથી થાય છે. અને હું ઓપ્ટિમિસ્ટિક છું સોશિયલ મીડિયા દ્વારા જેમ નવા ક્ષેત્રોની અંદર નવા દેશો અને નવા શહેરો જે કોરોના ફ્રી થાય છે એ પ્રકારે એમની જાહેરાતોથી, એમના ફોટોગ્રાફ્સ, એમના પિક્ચર અને વિડીયોઝ આવવાથી પાછું આ ક્ષેત્રની અંદર જાન આવી જશે અને ઓપ્ટિમિસ્ટિક છીએ
કે ટ્રાવેલ એન્ડ ટુરિઝમ બહુ જ સારું કરશે. ફ્યુચર ઇઝ વેરી વેરી બ્રાઇટ. એવું નથી કે અટકી જવાના છીએ, પણ પ્લાનિંગની જરૂર છે. નવા પેકેજીસ બનાવીને રાખીએ અને નવી નવી ઇન્ફોર્મેશન સાથે રાખીએ. તે જ સાથે સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન કરીએ અને ટ્રાવેલ એન્ડ ટુરિઝમ વગર ઇટ્સ લાઈક ઓલ્ડેસ્ટ બિઝનેસ ઓફ ધ વર્લ્ડ. એટલે એના વગર તો કોઈ છૂટકો જ નથી. ટ્રાવેલ એન્ડ ટુરિઝમ સૌથી પહેલાં કોર્પોરેટ બિઝનેસ ટ્રાવેલ સ્ટાર્ટ થશે, એના પછી સ્ટુડન્ટ ટ્રાવેલ સ્ટાર્ટ થશે, એના પછી બધાના પોતાના અનુભવો લોકો જાહેર કરશે, એના પછી લીઝિયર ટ્રાવેલ સ્ટાર્ટ થશે અને એના પછી ફેમિલી ટ્રાવેલને પાછું જેવું હોય તેવું થઈ જશે. પરંતુ આપણે બધા એક થઈને અને એના પાછળ પ્લાનિંગની જરૂર છે. ચોક્કસ કઠિન સમય છે, પણ આપણે એમાંથી બહાર ઉઘરી નીકળીશું એવું અમારું માનવું છે. થેન્ક યુ વેરી મચ. આ તો આપણે વાત કરી કે ટ્રાવેલર્સ કેવા પ્રકારની આગળની પ્લાનિંગ કરશે તેના વિશે. સાથે જ હવે તેઓની પાસેથી વાત જાણીએ કે જેઓ રોજિંદી આવે મુસાફરી કરે છે. મુસાફરી એ તેઓના જીવનનો જ એક ભાગ છે કે જેઓ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં, એક દેશમાંથી બીજા દેશમાં સતત મુસાફરી કરે છે. તેઓ માટે આગળનો સમય કેવો હશે? તેઓને હરવા ફરવાની રીતમાં આગળ શું બદલાવ આવે છે? So guys, myself Bhavin Bhavsar, I'm a travelpreneur. So ઘણા બધાના ક્વેશ્ચન્સ હતા કે કોવિડ પછી ટ્રાવેલિંગ ઇન્ડસ્ટ્રીમાં કેવું થશે, ટ્રાવેલ તમે કઈ રીતે કરી શકશો. સો મારા વ્યૂ એવું છે કે ઘણા બધા ફેક્ટર્સ કામમાં આવે છે ટ્રાવેલિંગમાં. ફર્સ્ટ, ટ્રાવેલિંગ કોરોના સાથે તમારે ટ્રાવેલિંગ કરવું જરૂરી થઈ જશે. પહેલી વસ્તુ, તમારી સાથે તમારું માસ્ક અને સેનેટાઈઝર એ તમારું હવે લાઈફ ટાઈમ સુધી તમારે કેરી કરવાનું રહેશે મોસ્ટલી, જ્યાં સુધી કોરોનાની કોઈ વેક્સિન્સ ના નીકળે ત્યાં સુધી. અને ઘણા બધા ચેન્જીસ આવી શકે. લાઈક ડોમેસ્ટિકની વાત કરું કે જસ્ટ સ્ટાર્ટ થયું છે ડોમેસ્ટિક એરલાઇન્સ, તો ઘણા બધા મોસ્ટલી ઓગસ્ટથી ચાલુ થઈ જશે ડોમેસ્ટિક. તમારે કઈ જગ્યાએ ફરવું છે, લાઈક એવરી સ્ટેટ ડોમેસ્ટિકમાં તમે ઉદયપુર છે, ગોવા છે, પીપલ આર વેઇટિંગ ફોર ધોઝ પ્લેસીસ. સો ઘણા બધા રિસોર્ટ્સવાળાએ અત્યારે ઘણી બધી ઓફર્સ ચાલુ થઈ ગઈ છે ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર. અને ટ્રાવેલિંગ તમે રોડ ટ્રીપ કરી શકો છો, તમે બાય પ્લેન કરી શકો છો, બાય ટ્રેન કરી શકો છો, પણ તમારે એક ટ્રસ્ટ ફેક્ટર રાખવું પડશે કે ભાઈ તમે ટ્રેનમાં જઈ રહ્યા છો તો ટ્રેનવાળા બી ગવર્મેન્ટ બી સેનિટાઈઝર કરે છે, ફ્લાઇટમાં તમે જઈ રહ્યા છો તો ફ્લાઇટવાળા બી સેનિટાઈઝર્સ કરે છે. સો એ એક ટ્રસ્ટ બિલ્ડ ફેક્ટર્સ તમારે જરૂરી છે. અને ઇમિગ્રેશન્સ, તમે ઇન્ટરનેશનલ ટ્રાવેલિંગ કરો છો તો ઘણા બધા ઇમિગ્રેશન ફેક્ટર્સ બી મેન્ડેટરી છે અને ઘણું બધું પેપર વર્કઆઉટ બી થઈ શકે છે. જો તમારે કોઈ ડોમેસ્ટિક કોઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હશે તો ઘણા બધા તમારી પાસે હેલ્થ સર્ટિફિકેશન બી માગી શકે છે. ઘણા બધા રિસોર્ટ્સ છે, ઘણા બધા ટ્રાવેલ એજન્સીસ છે જે તમારી જોડે આટલા બધા પ્રૂફ. મીન્સ ટ્રાવેલ કરવું હવે ઇઝી નહીં બને. જેવું તમે ફ્લાઇટ ટિકિટ બુક કરીને કે ટ્રેનની ટિકિટ બુક કરીને તમે કોઈ પણ ઓનલાઈન તમે રિસોર્ટ બુક કરી લીધો અને તમે જતા રહ્યા. સો ટ્રાવેલિંગ ઇઝ નોટ ઇઝી રાઇટ નાઉ, બટ ફર્સ્ટ તમારી સેફટી તમારે ધ્યાન રાખજો. જો તમારે રિયલી ટ્રાવેલિંગ કરવું હોય, રિયલી તમારે ફરવું હોય તો સેફટી ફર્સ્ટ. તો યુઝ સેનિટાઈઝર એવરી ટાઈમ અને માસ્ક ઇઝ મેન્ડેટરી. સો એ તમે કેર રાખશો તો તમે એકદમ ઇઝીલી ટ્રાવેલિંગ કરી શકશો. અને ભીડ જ્યાં કોઈ પણ જગ્યાએ પબ્લિક ની અવર જવર ઘણી બધી વધારે હોય ત્યાં તમે થોડું ડિસ્ટન્સ રાખી શકો છો. સો ટ્રાવેલિંગ તમે એ ટાઈમમાં ઇઝી તમે એક્સપ્લોર કરી શકો છો. સો એવું જરૂરી નથી કે ટ્રાવેલિંગ નહીં થાય, કે ઘણા બધાને અત્યારે ફિયર આવી ગઈ છે કે હવે ટ્રાવેલિંગ ક્યારેય નહીં થાય, કે જ્યાં સુધી આની વેક્સિન નહીં શોધાય ત્યાં સુધી. પણ એવું નથી. ટ્રાવેલિંગ તમે વિધિન 1 or 2 મંથ્સમાં એટલીસ્ટ ડોમેસ્ટિક તમે એટલીસ્ટ ચાલુ કરી શકો છો ટ્રાવેલિંગ કરવાનું વિથ ધ સેફટી સાઇડ. સો આઈ થિંક એવરીથિંગ વિલ બી ડિજિટલાઇઝેશન થઈ જશે, આખું ડિજિટલ પ્લેટફોર્મ થઈ જશે. લાઈક તમે રિસોર્ટમાં કે હોટલમાં તમે ચેકિંગ્સથી લઈને, તમે ચેકઆઉટ્સથી લઈને, તમે ઓનલાઈન બુકિંગ્સથી લઈને, ફ્લાઇટ્સમાં તમે એરપોર્ટ પર તમારી ટિકિટ્સથી લઈને એવરીથિંગ મોસ્ટલી ડિજિટલ પ્લેટફોર્મ તમારે યુઝ કરવું પડશે. ઇવન આરોગ્ય સેતુ એપ ઇઝ મેન્ડેટરી ફોર ધ એવરીવેર. સો આરોગ્ય સેતુ એપ્લિકેશન્સ નહીં હોય તો તમારું
નહીં થઈ શકે. ઇન્ટરનેશનલ ટ્રાવેલિંગ સ્ટાર્ટ થશે વિધિન 2 or 3 monthsમાં, બટ દેટ વિલ બી પીપલ આર વેરી અફ્રેડ. સો હું એ લોકોને એ કહેવા માગું છું કે ઇન્ટરનેશનલ ટ્રાવેલિંગમાં બી ઘણા બધા ફેક્ટર્સ છે, ઘણા બધા વિઝા રૂલ્સમાં ચેન્જ થશે. જે ઓન અરાઇવલ વિઝા હશે એમાં બી ઘણા બધા ફેક્ટર્સ આવશે. સો એકલો પાસપોર્ટ અને ટિકિટ પહેલાં આપણે જે યુઝ કરતા હતા કે 2 વસ્તુ મેન્ડેટરી હતી, એ હવે એની જગ્યાએ પાસપોર્ટ ટિકિટ સાથે ઘણા બધા ડોક્યુમેન્ટેશન્સ હશે. તમારું હેલ્થ કાર્ડ હશે, ડિજિટલાઇઝેશન્સમાં તમારા મોબાઈલમાં ઘણું બધું તમારે બતાવવું પડશે, અને એ પ્રૂફ સાથે તમે ઇન્ટરનેશનલ ટ્રાવેલિંગ કરી શકશો. સો બી સેફ, યુઝ સેનિટાઇઝ એવરી ટાઈમ વિથ યોર હેન્ડ, યુઝ માસ્ક મેન્ડેટરી છે, કારણ કે હું ફેબ્રુઆરીમાં જ ટ્રાવેલિંગ કરીને આવ્યો છું વિયેતનામમાં. સો અમે લોકોએ બહુ પ્રોટેક્ટ કર્યું હતું. સો એક રોલ મોડલ છે મારા માટે. સો માસ્ક અને સેનિટાઇઝ જ્યાં પણ જાઓ તમે, ત્યાં તમે મેન્ડેટરી તમારી સાથે રાખવી જરૂરી છે. થેન્ક યુ સો મચ. રેલવેની સફર હવે કઠિન બની જશે. લોકડાઉન ખુલ્યા બાદ પણ રેલવેની મુસાફરી કઠિન બનશે. આ માટે ઘણા બધા રૂલ્સ બનાવવામાં આવશે. માસ્ક પણ મોટા ભાગે ફરજિયાત હશે. તેમજ આરોગ્ય સેતુ એપની મદદથી યાત્રીઓની તપાસ કરવામાં આવે તેમ પણ બને. અને જેની તબિયત સારી નહીં હોય તેને લગભગ રેલવે મુસાફરીની પરવાનગી નહીં અપાય. તેમજ રેલવેમાં પણ એરપોર્ટની જેમ થર્મલ સ્ક્રીનિંગથી એન્ટ્રી આપવામાં આવશે. હવાઈ મુસાફરી પ્રથમ તો મોંઘી દાટ બનશે. તેમજ અહીંયા પણ ચુસ્ત નીતિ નિયમો બનાવવામાં આવશે. હવે હજારો રૂપિયા ખર્ચનાર જ હવાઈ મુસાફરીના સપના જોઈ શકશે. હોટલ્સ, મોલ્સ, બજારમાં જતા પહેલા 100 વાર વિચાર કરવો પડશે. આ લાંબો સમય માંગી લેતી ઘટના છે. બીજું કે આ સ્થિતિને લીધે લોકો હવે ઓનલાઈન સેવાઓનો સહારો વધુ ને વધુ લેશે. જી હા, અત્યાર સુધી સ્વિગી, ઝોમેટો અને કપડાઓની લોકો ઓનલાઈન ધૂમ શોપિંગ કરતા હતા. પરંતુ આ લોકો મોટે ભાગે ઓનલાઈન શોપિંગને વધુ સેફ સમજી મોટા ભાગની તમામ ખરીદી હવે ઓનલાઈન જ કરશે. અને આ વ્યવસ્થા જ્યાં યુવાનો અજમાવતા હતા, ત્યાં સમાજના મોટા ભાગના તમામ લોકો આ વ્યવસ્થાને શરણે જવામાં જ પોતાની ભલામણ સમજશે. ભારત જ નહીં બલકે સમગ્ર વિશ્વ માટે કોરોના આખી વ્યવસ્થા ધરમૂળથી બદલી નાખશે. આમ જરા પણ અતિશયોક્તિ નથી. આ આગામી સમયનું એક ટ્રેલર છે. બાકી પિક્ચર અભી બાકી હે મેરે દોસ્ત. અને સાચું કહેવામાં આવે તો સલામતી માટે આ વ્યવસ્થા અપનાવી જરૂરી પણ છે. આ વ્યવસ્થા સરકારે કંપનીઓ માટે સ્ટ્રિક્ટ રૂલ્સ જ બનાવવાની છે. બાકી આ કંપનીઓ મોટા ગજાની હોવાથી પહોંચી તો વળવાની જ છે. એટલે કે ઇકોનોમી મોટા હાથમાં જવાની પૂરેપૂરી શક્યતા છે. તો નાના માણસો માટે આ સમય અતિ કપરો બનવાની ભરપૂર સંભાવના છે. કેમ કે લોકોને સુવિધા અને સલામતી મળશે, પરંતુ નાના મોટા ધંધા રોજગારોનું હવે શું? હું ક્રિનલ જાની. હું વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફી કરું છું, અને ફોટોગ્રાફી માટે વિવિધ જગ્યાઓની મુલાકાત લેવી સ્વાભાવિક જ થાય છે. ગુજરાતના અને ભારતના વિવિધ જંગલોમાં મહદઅંશે હું એકલા ફરી છું, એટલે સોશિયલ ડિસ્ટન્સિંગ કાયમ જ રહ્યું છે. પરંતુ આજે આપણે જે વૈશ્વિક મહામારીનો સામનો કરી રહ્યા છીએ, એ સમયે વ્યક્તિગત સ્વાસ્થ્યની કાળજી રાખવી એ આપણા જીવનનો મહત્ત્વનો ભાગ બની જાય છે. ટ્રાવેલિંગ હવે પહેલાં જેટલું સરળ કે ઝડપી નહીં હોય. ખૂબ એડવાન્સમાં ટિકિટ્સ બુક કરાવવી પડશે, એડવાન્સમાં હોટેલ્સ બુક કરાવવી પડશે, થર્મલ સ્કેનિંગની કતારોમાં આવશે, માસ્ક પહેરવા ફરજિયાત હશે. અને ઇકોનોમી જ્યારે કમ્પ્લીટલી કોલેપ્સ થઈ છે, એ સમયે ઘણી બધી વસ્તુઓના ભાવ પહેલાં કરતાં એક્સપેન્સિવ પણ બનશે. અને સોશિયલ ડિસ્ટન્સિંગ સાચવતા ટ્રેન, બસ કે એરોપ્લેનમાં બોર્ડ કરવામાં સમય ચોક્કસ જશે. પરંતુ આ પરિસ્થિતિમાંથી ઇરિટેટ થયા વગર પસાર થવું એ આપણા અને આપણી સાથે ટ્રાવેલ કરતા લોકો માટે જરૂરી બની જાય છે. ટ્રાવેલિંગને આપણે એમ સમજતા હોઈએ છીએ કે હજારો કિલોમીટર દૂરનો પ્રવાસ કરવો, પણ એક અર્થ એવો પણ થઈ શકે ને કે ઘરની બહારની દુનિયા જોવી. આપણને ખૂબ નજીકના જ ખેતરો, સીમાડાઓ, નદીઓ, પહાડો કે જેના કદાચ કોઈ નામ નથી, એને આપણે બહુ ફેમસ જગ્યાએ જઈ આવ્યા, બસ એવો એક સંતોષ લેવા માટે ઇગ્નોર કરતા હોઈએ છીએ. તો શું આપણે આ સમયમાં લોકલ એરિયાઝ એક્સપ્લોર ના કરવા જોઈએ? આ પણ એક વિચારવા જેવી વાત છે. અને આ પરિસ્થિતિમાં કંટાળી જવું કે ડિપ્રાઇવ્ડ ફીલ કરવું, એના કરતાં આ સિચ્યુએશનને સ્વીકારવી એ વધુ આવકાર્ય રહેશે, એવું મારું અંગત માનવું છે. આપણે હંમેશા કોઈ પણ પરિસ્થિતિનો ડર વધુ ઊભો કરીએ છીએ અને પ્રતિકૂળતાનો સામનો કરવા માટે સજ્જ ઓછા હોઈએ છીએ. એટલે જ ડર આપણને પહેલાં જ હરાવી દે છે. આપણે એમ કહીએ છીએ ને કે પ્રિકોશન ઇઝ બેટર દેન ક્યોર.
પાણી પહેલાં પાળ બાંધવી, બસ એ જ રીતે જેમ કોઈ બીજાનો ટૂથબ્રશ યુઝ નથી કરતા, બીજાના ભાણામાંથી જમતા નથી, બસ આટલી જ સાહજિક રીતે થોડીક વધુ કાળજી હવે આપણા ટ્રાવેલિંગ દરમિયાન પણ ઉમેરવાની છે. બસ એટલી જ વાત છે. જેમ કે વારંવાર હાથ ધોવા, અન્ય વ્યક્તિઓથી દૂર રહેવું, સરકાર દ્વારા અપાતી સૂચનાઓનો અમલ કરવો અને સમાજનો દરેક વ્યક્તિ જ્યારે આ પળોજણમાંથી પસાર થઈ રહ્યો છે ત્યારે આપણા લીધે અન્ય વ્યક્તિઓને હેરાનગતિ ઊભી ન થાય એ જહેમત તો આપણે સૌએ કર્તવ્ય સમજીને ઉઠાવવી જ પડશે. પણ જોજો, આપણે એવા સમયમાંથી પસાર થઈ રહ્યા છીએ કે જે આવનારી પેઢીની સામે આપણે યાદ કરીને મમરાવીશું. આપણે એમને કહીશું કે અમારા સમયમાં અમે આવી રીતે પ્રવાસ કરેલા, દરેક જગ્યાએ અમે માસ્ક પહેરીને સેલ્ફી લીધેલી, ડાઇનિંગ ટેબલ ઉપર તમને સેનિટાઈઝર અને ગ્લવ્સ જ દેખાય. આવું આપણે ચોક્કસ કહીશું, જોજો તમે. તો શું આ સમયમાં આપણે થોડીક અવેરનેસ રાખીને જો આપણા કર્તવ્ય નિભાવીને ટ્રાવેલ ન કરી શકીએ? ટૂંકમાં એટલું જ ઉમેરીશ કે અવેરનેસ સાથે ટ્રાવેલ કરવું એ આપણા દરેકને માટે નવો અનુભવ રહેવાનો છે અને આ અનુભવ લેવા જેવો ખરો. બસ તમે બધા સાચવો અને સંભાળ રાખીને ટ્રાવેલ કરો. આઈ વિશ યુ ઓલ અ હેપી ટ્રાવેલ. સ્ટે ઇમ્યુન, સ્ટે સેફ. તો દર્શક મિત્રો, આ તો આપણે જાણ્યું કે આગામી સમયમાં મુસાફરી કરવી કેટલી સરળ બનશે અને કેટલી નહીં. સાથે જ મુસાફરી કરતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું તેના વિષય પણ આવી અવનવી વાતો લઈને ફરીથી તમારી સમક્ષ રજૂ થઈશું. અત્યારે સમય થયો છે રજા લેવાનો. રજા આપશો. નમસ્કાર.